વહીવટી તંત્રના વિવિધ વિભાગના અધિકારીઓ સાથે ગિરનાર દરવાજાથી લઈ અને ભવનાથ મંદિર અને રવેડીનો રૂટ, આ સમગ્ર રૂટનું અમે ચાલીને ઇન્સ્પેક્શન કર્યું છે. કયા કયા જગ્યાએ પાણીના પોઈન્ટ રહેશે, શૌચાલયના પોઈન્ટ રહેશે, સફાઈની શું વ્યવસ્થા રહેશે, સુશોભનના શું પોઈન્ટ રહેશે, એનું આખું ઇન્સ્પેક્શન કર્યું છે. સાથે સાથે રવેડીનો રૂટ જે આપણે વધાર્યો છે એમાં ઇન્સ્પેક્શન કર્યું છે. અને બેઠકના અંતે અમે જે સાધુ સંતો સાથે બેઠક કરી એમાં ખાસ તો 11 તારીખે એક ડમરૂ યાત્રા યોજવાનું નક્કી કર્યું છે, જે આપણો ભવનાથ પ્રવેશ દ્વાર છે ત્યાંથી આવશે. અને એ યાત્રામાં જે પણ સાધુ સંતો છે એને નગરજનો એનો આવકાર કરશે અને એક ભવ્ય આ ડમરૂ યાત્રા નીકળી અને એક ધર્મસભા થશે અને સાથે સાથે ભવનાથ મંદિરમાં એક ભવ્ય આરતીનો પણ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. એ દિવસે સાંજે આપણે જિલ્લા પંચાયતના ગેસ્ટ હાઉસની સામે જે પાર્કિંગ છે ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ જે છે એને યોજવાનું આપણે નક્કી કર્યું છે. એટલે આપના માધ્યમથી હું સમગ્ર રાજ્ય અને દેશના જે નાગરિકો છે એને આ મહાશિવરાત્રિના મેળામાં ભવનાથ અને જુનાગઢમાં પધારવા માટે હું આમંત્રણ આપું છું અને આવકારું છું. હર હર મહાદેવ, જય ગિરનારી. શિવરાત્રિ પર્વ મેળો 2026 આ વખતે ન ભૂતો ન ભવિષ્યથી અદ્ભુત જેવા થઈ રહ્યો છે. ત્યારે આ વખતેનો આખો મેળો ગુજરાત સરકાર દ્વારા આયોજિત થઈ રહી છે. આ વખતેનો મેળો કુદરતી આપદાને લીધે ગિરનારની પરિક્રમાનું આયોજન પણ નહોતું થઈ શક્યું, તો લોકોને પોતાના ભાવ ભક્તિ ભજન અને ભોજનનો મેળો જ્યારે શિવરાત્રી મેળો આયોજિત થઈ રહ્યો છે ત્યારે સૌ લોકો આ મેળામાં આવવા ઉત્સુક છે અને સૌ લોકો આ મેળાને થનગનવા માટે રાહ જોઈ રહ્યા છે. ત્યારે 11 તારીખે સવારે 9 વાગે જ્યારે ભવનાથ મંદિરમાં ધ્વજારોહણ બાદ મેળો શરૂ કરવામાં આવશે અને 11 તારીખે સાંજે આ મેળામાં ડમરૂ યાત્રાનું પહેલી વાર એક સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે. ડમરૂ યાત્રામાં ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવી, ત્રણેય અખાડાના સાધુ સંતો મહંતો, ભવનાથમાં આવતા તમામ ભક્ત ભાવિકજનો, સાથે સાથે આ મેળાને વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનાવવા માટે આ ડમરૂ યાત્રાનું આયોજન જ્યારે જૂના જિલ્લા પંચાયતના ગેસ્ટ હાઉસથી આપણે જ્યારે ભવનાથ મહાદેવ મંદિર સુધી કરી રહ્યા છે ત્યારે આ યાત્રા અહીં પૂરી થશે. ત્યારબાદ અહીં મહાઆરતીનું આયોજન થશે અને આ તમામ લોકો દ્વારા ધર્મસભામાં પરિવર્તિત થઈ જશે. તો આનો વિશેષ લાભ લેવા સર્વેને અનુરોધ છે. જિલ્લા વહીવટી તંત્ર અને સાધુ સમાજની એક ભવનાથના પટાંગણમાં એક મિટિંગ, એની અંદર જે તારીખ 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી જે શિવરાત્રી મેળાનું આયોજન, તો આ ફેરે જે હિન્દુ વિચારધારાની સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકારે આ ફેરે મિની કુંભ જાહેર કરી અને ટોટલ જે સગવડ સાધુ સમાજને જોઈએ એ ટોટલ સગવડ આ ફેરે ગુજરાત ગવર્મેન્ટ કરશે. અને જે આયોજન છે એ 11 તારીખના સવારના 9 વાગે ભવનાથ મહાદેવનું ધ્વજારોહણ, પછી અખાડાનું ધ્વજારોહણ, પછી અમુક આશ્રમોનું ધ્વજારોહણ, એના પછી પ્રભુ સાંજના 7 કલાકે એક ભવ્યથી ભવ્ય ડમરૂ યાત્રા કાઢવામાં આવશે. એ ડમરૂ યાત્રા પછી 7:30 વાગે ભગવાન ભવનાથની મહાઆરતી કરવામાં આવશે. મહાઆરતી કર્યા પછી આપણા ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી બધા અખાડાઓની મુલાકાતે જશે અને મુલાકાત કર્યા પછી એક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. એ ધર્મસભા પૂર્ણ કરી પછી મહાપ્રસાદ પછી સંસ્કૃતિક આયોજન એ કરવામાં આવશે. તો આ ફેરે જે મેળો છે એ આખું જેમ પ્રયાગરાજમાં કુંભ મેળો થયો હતો એવું જ આ મિની કુંભ સરકારે જાહેર કર્યું છે. અને પ્રભુ રૂપરેખા જોવા જઈએ તો આમ આખું અનેરો ઉત્સાહ પ્રજાજનોમાં સાધુ સંતોની અંદર છે. તો આ મેળાને પ્રભુ હરેક હિન્દુ હરેક પ્રજાને હું આમંત્રિત કરું છું કે આ તારીખ 11 ફેબ્રુઆરીથી 15 તારીખ સુધી તમે પણ આ સાંસ્કૃતિક સનાતની મેળો માણો, આનંદ લ્યો, સાધુ સંતોના દર્શન કરો અને ભગવાન ભોળાનાથ પાસે હું પ્રાર્થના કરું
એ ભગવાન ભોળાનાથની રાષ્ટ્ર ઉપર સદા એની અમી દ્રષ્ટિ રહીએ અને ભારત આપણું વિશ્વગુરુ એ પૂગે એવી પિનાક પાની શિવ પાસે મારી પ્રાર્થના.